બાપુજી આશીર્વાદ આપો, નવી જોબ જલ્દી મને મળી જાય. ચાલ હટ દૂર હટ. સવારમાં મૂળ બગાડવા આવી ગયો. કામ ધંધો કરવો તારો કામ નથી. ક્યાં નીકળે અહીંથી? જા બદમાશીઓ કર, લડાઈ ઝઘડા કર, તને ઈ શોભે બધું. બેટા આનંદ, બાપુજીથી આશીર્વાદ નહીં લે બેટા. બાપુજી, તમને કેટલી વાર મેં કીધું છે કે હું બહાર જઉં ત્યારે મને ટોકતા ન જાઓ. તમે તમારું ચૂપચાપ છાપું વાંચો. અરે સુરજ, હા ભાઈ. તું આ મફતના રોટલા ક્યાં સુધી તોડીશ? કઈ કામ ધંધો કર. બસ ભાઈ, હવે 2 દિવસની વાર છે, હું નોકરી જતો રહીશ. જા આવી ગયો તારો માવાની દોસ્ત. જાઓ જાઓ, કરો લડાઈ ઝઘડા. જાઓ. શું કહેતા હતા બાપુજી? કાંઈ નહીં, એ તો રોજનું છે, ચાલ ને. હાલો. ચલો બાપુજી, હવે હું રજા લઉં. અરે કેમ, શું છે બેટા? હમણાં તો તું આવી છો. હા બાપુજી, પણ ત્યાંથી સાસરેથી બહારનો ફોન આવ્યો ને એની તબિયત બરાબર નથી. ભલે બેટા, જેવી તારી મરજી. હા બાપુજી. ત્યાં પહોંચીને મને ફોન કરજો હો બેટા. જી બાપુજી. સુખી રહે બેટા. આશીર્વાદ બાપુજી. સુરત મનુષ્ય. બાપુજી, તમારા આશીર્વાદથી મને જોબ મળી ગઈ છે અને 2-3 દિવસમાં ચાલુ પણ થઈ જશે, અને આ બધું તમારા આશીર્વાદથી શક્ય થયું છે. ચાલ દુરત મનુષ્ય, પહેલા થતા જ પારી માને ખાઈ ગયો, હવે શું મારો જીવ લઈશ? તું મારો દીકરો નથી, મારો દીકરો એક જ છે, આનંદ. એને એ તારા જેવો બદમાશ નથી. ક્યાં નીકળે અહીંથી? ના બાપુજી, તમે ભલે મને ગમે તે કહો, પણ મારો સર તો તમારા ચરણોમાં જ છે. તમારા વગર મારો ઉદ્ધાર નથી. તમે જ છો મારા માટે સર્વસ્વ બાપુજી. ચાલ નીકળ અહીંયાથી. જા. મને થોડા પૈસાની જરૂર છે બેટા. જો પપ્પા, તમારા બધાને મેં ઠેકો નથી લઈ રાખ્યો. એ પણ તમારો દીકરો છે. તારી માના મર્યા પાછળ મેં બીજા લગ્ન નકાર્યા, એટલે નકાર્યા કે તમે લોકોને તકલીફ ન પડે. મારે પણ બાયડી છોકરા છે. હું બધી કમાઈ તમારા ઉપર આમ ઉડાવી દઈશ તો કાલે મારા છોકરાઓને ભીખ માંગવાનો વારો આવશે. મેં તમને ભણાવી ગણાવી ને મોટા કર્યા. તમારા બેના લગ્ન કરાયા, તારી ને તારી બેનના. આજે મારી સાથે આવ્યો. મારા હૃદયમાં હંમેશા એક જ ખ્યાલ આવતો કે મારો દીકરો આનંદ મોટો થઈ અને મારી ઢાલ બનશે, ઢાલ. મેં તારા ભાઈ સુરેશ પ્રત્યે કોઈ દી પ્રેમ ન દાખ્યો, ન કોઈ દી એના ઉપર મેં દયા રાખી. સિર્ફ તને જ મારો દીકરો માન્યો હતો. બાપુજી,
કાલે તમારી વહુ મારી તરફથી પાછી આવી રહી છે, તો હું નથી ઈચ્છતો કે તમારા કારણે એને કાંઈ તકલીફ થાય, તો તમે તમારું ઠેકાણું કરી લીધો. તું શું આ કહી રહ્યો છે બેટા? આ ઉંમરે હું ક્યાં જઈશ બેટા? ક્યાં જઈશ આ ઉંમરે હું? આ બુઢા બાપુ પર એટલો જુલ્મ ન કર દીકરા. બેટા, આ ઘર તારી માની યાદોમાં વસેલું છે બેટા. મને આ ઘરથી અલગ ન કર મારા દીકરા. હું જીવતે ને જીવતે મરી જઈશ બેટા. હવે તમે આ ઘરમાં નહીં રહી શકો. ચાલો. મોટા ભાઈ કેમ છો? ભાભીજી કેમ છો? બરોબર સુરજભાઈ, તમે કેમ છો? બસ એકદમ મજામાં હો. શું વાત છે અચાનક? બસ આ રજા મળી તો આવી ગયો. અચ્છા અચ્છા. પણ આમ બાપુજી નથી દેખાતા ભાઈ. ભાભીજી બાપુજી ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા છે? સૂરજ, મને કંપનીમાંથી પૈસા મળ્યા હતા, તો બાપુજીને 4 ધામની જાત્રાએ મોકલી દીધા છે. તો બાપુજીની કોઈ ચિંતા ના કર. અને હા સૂરજ, પાછો ક્યારે જવાનો છું? હું બસ કાલે પાછો સાંજે જઈશ. બસ તો હું મારા મિત્રોને મળીને પાછો આવું જ છું હમણાં. ભલે મોટા ભાઈ. અચ્છા. બાપુજી તમે અને આ હાલતમાં બાપુજી અરે રોવો નહીં, હું સમજી ગઈ. બસ તમને કાંઈ કહેવાની જરૂર નથી, હું સમજી ગઈ. બેનનો ફોન અત્યારે? હલો સૂરજ, વોટ?
તું ફિકર ના કરીશ બેન. તું હમણાં ને હમણાં બાપુજીને લઈને બિટ્ટુની પાસે જા. બાકી હું ઘરે જઈને જોઈ લઉં છું. અરે સુરજભાઈ તમે ગયા નથી હજી? ના ભાભી, હું બાપુજીના મળ્યા વગર એમને એમ કેમ જઈ શકું? હું બાપુજીના આવવાની રાહ જોઈશ. મોટા ભાઈ, તમને યાદ છે બાપુજીના સર્વિસ ટાઈમે બાપુજીનો પ્રાઇવેટ ફંડ હતો એ આજે લાખો રૂપિયામાં કન્વર્ટ થઈ ગયો છે. ઓહો, એ તો ખુશીની વાત છે. આપણે લઈ લઈશું. એમની સાઈન વગર નહીં ઉપડી શકે. તે એમની સાઈનની ફરજિયાત જરૂર પડશે. જરાક અહીંયા આવશો ને, કામ છે. હવે આપણે રૂપિયા કઢાવવા માટે શું કરશું? એ કઢાવવા માટે બાપુજીને ગોતવા પડશે. તો પછી બાપુજીને યાત્રાથી બોલાવવાનું પ્લાનિંગ કરું છું. ઓકે? એની કાંઈ જરૂર નથી ભાઈ, બાપુજીને હું સાથે લાવીશ. અરે ના, તમે બાપુજી કેમ મળી ગયા? જે બાપના બે મોભી દીકરા હોય અને ઈ બાપને મનથી એ ભીખ માંગવી પડે, તમને બેને શરમ નથી આવતી? ભાઈ તમને શરમ ના આવી? બાપુજીને આ ઉંમરે બારે કાઢી નાખ્યું ઘરથી. ભાભી તમને શરમ ના આવી? તમારા મમ્મી પપ્પાને તમારા ભાભી કાઢી નાખે આવી રીતના બારે ઘરથી? તો ભાઈ તમે તો વિચાર્યો હોત, તમારો પણ એક દીકરો છે નાનો, એની સામે પાછો તમને પણ આવી શકે. બાપુજી મને માફ કરો. મેં તમારા પર ઘણા બધા જુલમ કર્યા. બાપુજી હવે મને માફ કરો. હવે હું તને શું કહું દીકરા, મારી પરવરિશમાં જ કાંઈ ખોટ હશે. મેં તને સારા સંસ્કાર ન આપી શક્યો. બાપુજી, તમે ચિંતા ના કરો. હું હજી જીવતો છું. ના બેટા, મેં આખી જિંદગી તારાથી નફરત કરી છે. આખી જિંદગી કોઈ દી તારાથી પ્રેમ નથી બતાવ્યો બેટા. મેં આખી જિંદગી તારાથી નફરત કરી. તને હું હંમેશા ખોટો સિક્કો સમજતો રહું અને તારા મોટા ભાઈને અસલી હીરો. પણ હકીકતમાં અસલી હીરો તું છે અને તારો ભાઈ ખોટો સિક્કો છે. તું મને માફ કર બેટા. બાપુજી, રડો નહીં. આવો અંદર. ચિંતા ના કરો. અમે છીએ ને. અમારા દીકરા વગર બગડે છે તો એના જિમ્મેદાર પણ આપણા મા બાપ જ હોય છે. તમે કરો પ્રેમ તો બધાથી સરખો કરો. એકથી નફરત ને એકથી પ્રેમ તમે ન કરો. તમે એને સારા સંસ્કાર આપો, નાના મોટાની ઇજ્જત કરતાં શીખવાડો. ત્યારે જ આપણા ઘરમાં શાંતિ અને પ્રેમ ઉદ્ભવ થશે. તમે તમારા ઓલાદને ભણાવી ગણાવીને મોટો કરો, પણ એની હરેક જીદ તમે પૂરી ન કરો. મા બાપ એમ કહે છે કે અમે અમારા દીકરાને જે ખપે અમે આપી દઈએ, તો એ હકીકતમાં તમે એના દુશ્મન થઈને ઊભા છો. એની જીદ પૂરી કરી અને તમે એને બિગાડવામાં એનો સપોર્ટ કરો છો. ઓલાદ તમારી ત્યારે સક્સેસ થશે જ્યારે એને તમે સાચી સંસ્કાર અને સાચી મોહબ્બત શીખાડશો,
તો એ જ તમારા માટે સારું થશે. તેટલા સુધી તમને તમારા દીકરા બહાર કાઢતા જ રહેશે. તમે એની જીદ પૂરી ન કરો, તમે એને એટલી મહાનતા ન આપો, એને દુનિયામાં રહેવાનું સંસ્કાર શીખાડો કે દુનિયાથી કેવો તમને રહેવો છે, ત્યારે તમે સાચા મા બાપ દેખાશો. કોઈ નથી બીજું કોઈ નથી, મા બાપથી મોટું કોઈ નથી.